જેવી આજ્ઞા મહારાજા. બોલો પ્રધાનજી, અત્યારે ગોરદેવ ને શું કામ પડ્યા છે? પ્રણામ ગોરદેવ, પધારો પધારો. કામ તો અમારા મહારાજાને પડ્યા છે. બોલો મહારાજા ગોરદેવ ને શું કામ પડ્યા છે? પધારો પધારો ગોરદેવ. આયુષ્માન ભવન, સુખી રહો. અરે ગોરદેવ, રાજની માલી પર બોલાવવાનું તો એક જ કારણ છે કે આપણી દીકરી સગુણા હવે ઉંમરલાયક થયા છે. બહુ સારી વાત છે મહારાજા. તો એના સગપણના શરીફે લઈને તમારા દેશને પરદેશ જવાનું છે. વાહ મહારાજા, એ પણ બહુ સારી વાત છે. સારો મૂર્તિઓ, સારું રાજ જોઈને સગપણના શરીફે શિકારીને આવવાના છે. વાહ મહારાજા, બહુ સારી વાત કરી. અત્યારે સગુણાબેન ના સગપણના શરીફ પર મને આપું, તે માટે સગુણાબેન માટે દેશ પરદેશ જઈ યોગ્ય અને સારું મૃત્યુ ગોતું. જો ગોરદેવ, સાથે સાથે ઘડિયા લગ્ન પણ લેતા આવજો. ભલે મહારાજા, સગુણાબેન માટે યોગ્ય મૃત્યુ ગોતું અને સાથે સાથે ઘડિયા લગ્ન પણ લેતો આવીશ. ભલે ગોરદેવ. હે આજે ફુગરણ ગઠ્ઠી ગોરો દેવ સાલિયા રે, જાવા દેશ ને પરદેશ, જાવા દેશ ને પરદેશ. આજ ફુગરણ ગઠ્ઠી ગોરો દેવ સાલિયા રે. બોલો
બોલો પ્રધાનજી. આ રાજની અંદર આજે આ પ્રધાનજીને શું કામ પડ્યા છે? અરે પ્રધાનજી, કામ તો બસ એટલા પડ્યા છે કે આપણી રાજની અંદર અંદરનો માણસ બહાર ના જવો જોઈએ અને બહારનો માણસ અંદર ના આવવો જોઈએ. ભલે મહારાજા, બહારનો માણસ હું અંદર નહીં આવવા દઉં, અંદરનો માણસ હું બહાર નહીં જવા દઉં. એ પ્રધાનજી, બોલો બોલો. સામું કયું નગર અને કોણ રાજા રાજ કરે છે? એ પણ તમારે બધું શું કામ છે? આમ તમે ડેલી ઉભા એટલે તમને પૂછવું પડે ને, કારણ કે રાજ ચોકીદાર હોય તો. તમારી હાસી છે, પણ તમારે કામ કોનું છે? એટલે કામ તો અત્યારે સગુણાબેનના સગપણ લઈને આવ્યો છું. જો મૃત્યુ સારો હશે તો જરૂર કરીશ. એટલે રાજ તો જાણી લેવો જો કોણ છે. તો સાંભળો, પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે. વાહ પ્રધાનજી, બહુ સારી વાત કરી. તો જાઓ પઢિયાર રાજાને કહો કે એને ગોરદેવ મળવા માંગે છે. તો વાત ગોરદેવ છે એમ ને? હા, કેમ? એટલે અમારા અહીંયા રાજમાં કોઈ ગોરદેવ નથી એટલે પૂછ્યું. એટલે જ તમને અનુભવ નથી. અનુભવ હોય તો ન પૂછો. એટલે પૂછ્યું. હા તો જાઓ પૂછતા ગોરદેવ આવો. છે પાકો ને? પાકું પાકું. એટલે ખપડાથી નહીં ખબર પડતી હોય. વાત હાસી છે, પણ મારે પછીના સૂટી તલવાર આવે બાપુ. એવું છે. એ તો અરે પૈસા આપે તો મહારાજા, બોલો પ્રધાનજી. કોઈ ગોરદેવ આપને મળવા માંગે છે. પ્રધાનજી, હા મહારાજા. જરા તપાસ કરો, એ જે ગોર છે એ રાજગોર જ છે ને, કોઈ રૂખડિયા તો નથી? ભલે મહારાજા. એ ગોરદેવ બોલો પ્રધાનજી, રાજનાથ છે, તમને કેમ લાગે છે? રખડિયાઓ નથી ને એને કે મને તલવાર જોઈ છે. ના ના, ખડિયા નથી, પ્યોર રાજના છે હો. ઈયો રાજનાથ છે. આ તમને ખબર નથી પડતી આમને ઉભા મને ખડિયા. ખબર છે, પણ મારા મહારાજાને થોડી ખબર છે. મહારાજાને કયો પ્યોર રાજના જ છે ઈ. તો પૂછતો હું. હા. અરે મહારાજા, બોલો પ્રધાનજી. તો પ્યોર રાજનાથ છે. પધારો ગોરદેવ, પધારો. આયુષ્માન ભવન. અરે ગોરદેવ, આમ અચાનક આ પિંગલગઢમાં આવવાનું કારણ? અરે મહારાજા, આવવાનું તો એક જ કારણ છે કે હું પોકરણ ગઢથી સગુણાબેનના સગપણના શ્રીફળ લઈને આવ્યો છું. ઘણું રજવાડું ફેર્યો તો રજવાડું સારું હોય તો ના મૃત્યુ સારો ન હોય, તો ઘણા રજવાડાની અંદર મૃત્યુ સારો હોય તો રજવાડું સારું ન હોય. જ્યાં મૃત્યુ સારો હોય નહીં ના રજવાડું પણ સારું હતું. તે માટે સાંભળ્યું છું કે પિંગલગઢના રાજા પ્રતાપરાય પઢિયાર રાજ, તેમનો કુંવર પ્રતાપરાય સુંદર, ગુણવાન, ધનવાન અને સગુણા માટે યોગ્ય હશે. તે માટે તમારા પુત્ર પ્રતાપરાયને બોલાવો. જો સગુણા માટે યોગ્ય હશે તો સગુણાબેનના સગપણ હું પ્રતાપરાયને કરું. ભલે ગોરદેવ. પ્રધાનજી, હા મહારાજા. અત્યારે આપણા પુત્ર પ્રતાપરાયને બોલાવો. જરૂર. એ રાહે પરધાન હે બોલાવે પ્રતાપરાય રાહજો રે. એ આવજો રાજને દરબાર પરધાન હે બોલાવે પ્રતાપરાય રાહજો રે. આજે પરધાન બોલાવે પ્રતાપરાય આવ્યા રે. આવ્યા રાજને દરબાર પરધાન બોલાવે પ્રતાપરાય આવ્યા રે. અરે પ્રધાનજી, રાજમાં પ્રતાપરાય શું કામ? અરે પ્રતાપરાય, કામ તો આપણા મહારાજાને પડ્યા છે. પિતાશ્રી, રાજમાં પ્રતાપરાયના શું કામ છે? અરે પુત્ર પ્રતાપરાય, કામ તો ગોરદેવને પડ્યા છે. લ્યો ગોરદેવ, આ અમારો એક ને એક પુત્ર પ્રતાપરાય. વાહ મહારાજા, જેવી મેં કીર્તિ સાંભળી એવા જ પ્રતાપરાય છે. સુંદર છે, ગુણવાન, ધન અને સાથોસાથ રાજાના કુંવર પણ છે. તો સાલ અત્યારે સગુણાબેનના સગપણ હું પ્રતાપરાય છે સાથે કરું. ઓ આજે લીલુડા કાટલ પ્રતાપ તમને સોંપું. પુકાય સગુણા નામ પીર મારા
પ્રધાનજી એ બોલો બોલો ગોરદેવ. તમારા મહારાજને કયો કે અત્યારે ગોરદેવે પ્રતાપરાયને સગુણાના સગપંટો કરી દીધા, તો સાથે સાથ અમારી દક્ષિણા આપીને અમને વિદાય કરો. જો હે જોહે જ ને કાર્ય કર્યું. ગોરદેવની દક્ષિણા પહેલે હોય ગમે એ કાર્ય. વાત સાચી છે, પણ મારે પૂછવું પડે. એટલે પૂછતા હોય એ તો કીધું મેં. અરે મહારાજા, બોલો પ્રધાનજી. ગોરદેવ દક્ષિણા માંગે, સાથે સાથે વિદાય પણ માંગે છે. અરે પ્રધાનજી, હા મહારાજા. ગોરદેવને કયો જો આવ્યા છો તો સાથોસાથ લગનિયા લગતા જાય. ભલે મહારાજા. એ ગોરદેવ, બોલો પ્રધાનજી. દક્ષિણા તો હું લાવતો, પણ મારા મહારાજા એક કામ છીંધ્યું, હજી એક કામ છે. એટલે એ તમારે કરવું જ પડશે. એવું તો શું ઓરી કામ છે? એ સાથોસાથ લગનિયા પણ લગતા જાઓ, દક્ષિણા ડબલ આપી. આમ તો કે મેં કોઈથી ગોર જોયા નથી, એટલે જ તમને. હવે તમારા રાજમાં ગોર નથી જ ને, એ તો પહેલા જ કહી દીધું. એટલે તો તમારી પાસે લખાવ્યું. આપણે લખી કાઢીએ, દક્ષિણા મળવી જોઈએ. લગનિયા આજે પેલા રે તારે ગોરદેવ ફેરવી રહ્યા. કાય માં કાય લગનિયાનો પેલા રે તારે ગોરદેવ ફેરવી રહ્યા. તારે ગોરદેવ ફેરવા લાગ્યા. આજે બીજા તે પાનામાં પંસત બેઠી રે. તેમાં કઈ લગનિયાનો તારે ગોરદેવ ફેરવી રહ્યા. આજે ત્રીજા રે તારે ગોરદેવ ફેરવા લાગ્યા. આજે ત્રીજા રે પાનામાં લગનિયા આવ્યા રે. એ આવ્યા કાય પૂનમ ને સોમવાર, ત્રીજા રે તારે ગોરદેવ ફેરવી રહ્યા. પ્રધાનજી તમારા મહારાજને કહો કે ગોરદેવ પહેલા પાના ફેરવા. પહેલા પાના હંમેશા માટે કોરા હોય અને અંદર લગનિયા ન હોય. તો સાથે સાથ બીજા પાના ફેરવા. બીજા પાનામાં પણ પંચક બેઠે. પંચકની અંદર બહુ સારા મુહૂર્ત ન હોય, તે માટે પંચકમાં લગનિયા ન હોય. તો સાથે સાથ ત્રીજા પાના ફેરવા. ત્રીજા પાના અંદર બહુ સારું મુહૂર્ત આવે છે, શુભ. શુભની અંદર પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમવાર કહેતા બેન સગુણા, બેની રાશિ મળી ને લગ્ન બહુ સારા આવે છે. પ્રધાનજી તમારા મહારાજાને કહો. ભલે ગોરદેવ. અરે મહારાજા, બોલો પ્રધાનજી. ગોરદેવે પેલા પાના ફેરવા ને, તો પેલા પાના હંમેશા માટે કોરા હોય મહારાજા. તો પેલા પાનાની અંદર લગનિયા ન હોય. ગોરદેવે સાથોસાથ બીજા પાના ફેરવા, તો બીજા પાનાની અંદર વિસુડો બેઠો, તો વિસુડાની અંદર લગનિયા ન હોય. અરે મહારાજા, ગોરદેવે સાથોસાથ ત્રીજા પાના ફેરવા. ત્રીજા પાનાની અંદર લગનિયા બહુ સારામાં સારા આવે છે, પૂનમ ને સોમવાર. વાહ પ્રધાનજી, લગન તો બહુ સારા એવા છે. અરે મહારાજા, ગોરદેવ દક્ષિણા માંગે, સાથે સાથે વિદાય પણ માંગે છે. અરે પ્રધાનજી, હા મહારાજા. ગોરદેવને કયો કે સાથોસાથ કંકોત્રી પણ લખી નાખે. ભલે મહારાજા. એ ગોરદેવ, લાવો લાવો પ્રધાનજી, ક્યારની વાટ જો દક્ષિણાની. દક્ષિણ અંત લઈ હોય. લે કેમ હજી એક કામ બાકી રહ્યું. આમ જ બધે ઠેબુ નથી મારતા ને, એટલે જ કોઈ રાજમાં ગોર ટકતો નથી. એટલે જ કીધું, એટલે તમે આવી જાય તો હારવાર કરતા જાવ ને કામ. હજી કામ બાકી છે. અમારું કામ થઈ જાય ને. હું કંકોત્રી લખવાની છે. પણ દક્ષિણે ન ભૂલે. અરે ડબલ ખાવ મારે આમ આમ રહેવાય. કેમ એટલે આમ રહેવાય વાતે તો? હાચી. આમ ન ખવાય કોઈને. તો આપણે તો લખવાના જ હોય, દક્ષિણા મળે એટલે લગન લખી કાઢીએ. એમાં હું
લગન ને કંકોત્રી. લગન લખાઈ જાય કંકોત્રી લખવાનું છે. આ મને ભૂલાઈ ગયું બધું. હાલો ઈશ્વરભાઈ, તો આપણે કંકોત્રી લખી કાઢીએ. હે કંકુ સાટીને લખવી કંકોત્રી. લખવી લખવી કાય થોડું કામોદાર ગણપતિ દાદાને ચરણે. હે પડિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન લગ્નમાં વેલેરા આવજો. એ આવજો આવજો કાય પૂનમ ને સોમવાર લગ્નમાં વેલેરા આવજો. પ્રધાનજી, બોલો બોલો ગોરદેવ. તમારા મહારાજને કહ્યું કે ગોરદેવ પહેલી કંકોત્રી ધોરુકા ધામ ગર્વ ગણેશ વિઘ્ન હરતા દેવ તમારી આંગણે આવશે. એના ધામધૂમથી સાવૈયા કરી પ્રધાનજી તમારા રાજની અંદર પધરામણી કરજો. ભલે ગોરદેવ. અરે મહારાજા, બોલો પ્રધાનજી. ગોરદેવે પહેલી કંકોત્રી કૈલાસપુરી રોડા ધામ મોકલી. ત્યાંથી ગણપતિ બાપા આવશે અને આપણે રાજની અંદર ધામધૂમથી સામિયા કરવાના છે મહારાજા. ભલે પ્રધાનજી. અરે મહારાજા, ગોરદેવ દક્ષિણા માંગે, સાથે સાથે વિદાય પણ માંગે છે. અરે પ્રધાનજી, હા મહારાજા. ગોરદેવને કહો કે સાથોસાથ ચોથી કંકોત્રી પણ લખી નાખે. ભલે મહારાજા. એ ગોરદેવ, બોલો પ્રધાનજી બોલો. સેલું ને પેલું કામ કરતા જાઓ, એટલે તમે છૂટા ને અમે છૂટા. આપણે દક્ષિણે નો ભૂલાય છેલ્લા પેલામાં ટીબલ ડબલ ને ડબલ ને ટીબલ. ટીબલ. હા, તો બહુ સારું લ્યો. ચોથી લખતા ના. ચોથી કંકોત્રી ને એ અખિલ બ્રહ્માંડનો માલિક છે ને દ્વારકા વાળો કાર્યો ઠાકોર એને એને આંગણે મોકલો. મોકલી. વાહ વાહ. ઈ કેસર સાટીને લખવી કંકોત્રી. હે લખવી લખવી કાય દ્વારકા રૂડા ધામ કૃષ્ણને શરણે. એ પડિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન લગ્નમાં વેલેરા આવજો. આવજો આવજો કાય પૂનમ ને સોમવાર લગ્નમાં વેલેરા આવજો. પ્રધાનજી, બોલો બોલો ગોરદેવ. તમારા મહારાજ કે ગોરદેવ ચોથી કંકોત્રી દ્વારકા ધામ મોકલી. દ્વારકાનો નાથ અખિલ વર્માનો માલિક કાર્યો ઠાકોર તમારી આંગણે આવશે તો ધામધૂમથી સામિયા કરી પ્રધાનજી તમારા રાજની અંદર પધરામણી કરજો. ભલે ગોરદેવ. અરે મહારાજા, બોલો પ્રધાનજી. ગોરદેવે સ્વતી કંકોત્રી દ્વારકા રોડા ધામ મોકલી. નાથી અખિલ બ્રહ્માંડનો માલિક કાર્યો ઠાકોર આપણે આંગણે આવશે ને ધામધૂમથી સામિયા કરવાનું છે મહારાજા. ભલે પ્રધાનજી. અરે મહારાજા, ગોરદેવ દક્ષિણા માંગે, સાથે સાથે વિદાય પણ માંગે છે. પ્રધાનજી, હા મહારાજા. ગોરદેવને દક્ષિણા આપી અને વિદાય આપો અને સાથોસાથ એ પણ કહેજો કે આ પિંગલગઢની જાન બહુ મોટી આવશે, ઉતારાની સગવડતા કરી રાખે. ભલે મહારાજા. લાવો પ્રધાનજી દક્ષિણા. આ ગોરદેવ કાંઈક બાવરું કરવા ગયા છે. મારો ને મારી વાત પહેલા સાંભળો, પછી આગળ બોલો. બોલો. તમારે કેટલું સેટું જવાનું છે? 360 ગાવ.
360 હા દક્ષિણા ઉપાડી જ છો. એટલી બધી આપવાના છે એટલે જ હોય ને રાજમાંથી અમારે થોડી કમી છે. એમ તો એની માટે શું કરીએ? તો એક કામ કરીએ, હર્ષાભાઈ બોલેરો લઈ લીધો બોલેરો ને તો 60 છે લાગે 360. બધા એમને કંઈક કોટ લાગતા હોય તમે એક પોતનો નાખતા આવ્યો, બાકી તમે ઉપાડી નહીં શકો. તો બહુ સારું કામ કર્યું. મારે શાંતિ એટલે સાંજે કામ લેતા આવજો, બરોબર? લેતા આવજો. લેતા આવજો પાકું. આમે 500 રૂપિયા દક્ષિણા તો મને મળી ગઈ છે. રામદેવીર બાપાના ધ્યાનમાં 500 રૂપિયા રામ ભરોસે મળે છે. બોલો રામા પીરની. હે આજે પિંગલ ગઢતી કોરદેવ ચાલિયા રે. જાવા લાગ્યા પોકરણ ગઢ મોજા પિંગલ ગઢથી કોરદેવ ચાલિયા રે. અરે પ્રધાનજી, જી મહારાજા. આ ઘણો સમય વીતી ગયો છે. ગોરદેવ આપણી દીકરી સગુણાના સગપણના શરીફે લઈને ગયા છે. કોઈ આવવાના સમાચાર નહીં કાગળ કે પત્ર. જાઓ રાજમાં જઈને તપાસ કરો. જેવી આજ્ઞા મહારાજા. અરે મહારાજા, ગોરદેવ તો આવતા જ જણાય છે. પધારો પધારો ગોરદેવ. આયુષ્માન ભવન, સુખી રહો રાજુ. અરે ગોરદેવ, કારણ કે ઘણા સમયથી તમે દેશને પરદે ગયા હતા. શું સમાચાર લાવ્યા છે? અરે મહારાજા, સગુણાબેન સગપણની શું વાત કરું. ઘણા રજવાડા ફેર્યો તો રજવાડા સારા હોય તો ના મૃત્યુ સારો ન હોય. તો જે રાજમાં મૃત્યુ સારો હોય ના રજવાડું સારું ન હોય, તે માટે પિંગલગઢના રાજા પડિયા રાજા તેમનો એકને કુંવર પ્રતાપરાય સુંદર ગુણવાન ધનવાન અને સગુણાબેન માટે શોભેવો મૃત્યુ. તે માટે મહારાજા સગુણાના બેનના સગપણ મેં પ્રતાપરાય સાથે કર્યા છે. વાહ, બહુ સારી વાત છે. અરે મહારાજા, સગપણ તો કર્યા છે, તો સાથોસાથ લગ્નિયા પણ લીધા છે. લગ્નના મુહૂર્ત બહુ સારા આવે છે. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા સગુણા, બેની રાશિ મને લગ્ન બહુ સારા આવે છે. તે માટે મહારાજા હવે માંડવડો રોપાઓ, જાન હમણાં જ આવશે. વાહ ગોરદેવ, એ પણ બહુ સારી વાત છે. અરે સતી, હા સ્વામીનાથ. ગોરદેવ આપણી દીકરી સગુણાના સગપણના શરીફે લઈને ગયા હતા. હા મારા નાથ. પિંગલગઢના રાજા પટિયા રાજા એના કુંવર પ્રતાપરાયને સોંપીને આવ્યા છે. ઘણું સારું, સાથે સાથ પણ ઘડિયા પણ લગ્ન પણ લેતા આવ્યા છે. ઘણું સારું મારા નાથ. લગડિયા સાતમને સોમવારને આવ્યા છે. તો જાનને આવવાની પણ તૈયારી થઈ ગઈ છે. હાલો આપણે કંકોત્રી લખી નાખીએ. હા સ્વામીનાથ. હાલો સતી. હાલો. દાદાને નો
લાગે છે. જાને આવવાની પણ તૈયારી થઈ ગઈ છે. હાલો આપણે રૂડા માંડવડા રોપી દઈએ. હા સ્વામિનાથ. હાલો સતી. લગનનો માંડવડો રોપ્યો ને રાત રઢિયા રે. એ માંડવે સરખી સૈયાર હોય બેનીનો માંડવ રોપિયા. આ તોરણ બાંધાયા સોપાલ માંડવડે. એની તારા માંડવડે ખાઈ પીતાય જમલ હોય બેનીનો માંડવ રોપિયા. આ ઢોલીડા પોપણ ગઢમાનો મધુ વાગી જો. આરે નો મધ વાગી માના રાત. લગ્નનો માંડવડો રોતો ને રાત રઢિયારી. લગનનો માંડવડો રોતો દે રાત રઢિયાળી. હાલો એ તોરણ બાંધાયા તો પાલવ માંડવડે. બેની તાર માંડવડે કાય માતા મીણલ ભાવોય. બેનીનો માંડવ રોપિયો. લગનનો માંડવડો રોપ્યો ને રાત રઢિયાળી. લગનનો માંડવડો રોપ્યો ને રાત રઢિયાળી. તો પણ આંધ્યાયા તો પાલવ માંડવડે. એ બેની તારે માંડવડે કાય વીરા પરદાન હોય. એ બેનીનો માંડવ રોપિયા. લગનનો માંડવડો રોપ્યો ને રાત રઢિયાળી. લગ્નનો માંડવ રોતો ને રાત રઢિયારી. એ તોરણ બાંધા આસો પાલવના રે. બેની તાર માંડવે કાય રૂડા ગોરધે હોય બેનીનો માંડવ રોપિયો. લગ્નનો માંડવ રોપ્યો ને રાત રઢિયાળી. લગ્નનો માંડવડો રોપ્યો ને રાત રઢિયાળી. એ પ્રધાનજી જી મહારાજ. આ કંકોત્રી મોકલતી હતી માંડવડા પણ રોપી દીધા. આ જાન કેમ ના આવી? ગોરદેવને કેવો જાવ તપાસ કરો. એ ગોરદેવ, બોલો બોલો પ્રધાનજી. આ તમે કહેતા હતા ઉતાવળ રાખજો ઉતાવળ રાખજો. આ તમારા જાનના ઠેકાણા નથી હજી. એમ નહીં, તમે નીકળ્યા કહું ગઢને કાંગરી જો રત્નાભાઈ આવે થાવ હાંડું. હવે હા આહા.
તમારે કઈ ઉતારા કરવા છે કે આમ ને આમ જ ઉતારા કરવા છે? આ જમીન થઈ ગયા. તમે એમ કરો હારી ગમેન્ટ ગોતી લો, મસરાનો હોય ના હો, જમવા ટાણે બોલાવજો. કેવા જાને પડતંત વીરા તારી જાનમાં જાને પડતંત જમાઈ તારી જાનમાં બગડાવું યાદે આનંદમાં હો વીરા તારી જાનમાં બગડાવું યાદે આનંદમાં દાદા ને માતા વીરા તારી જાનમાં દાદા ને માતા આ મોટા બાયા વે આનંદમાં હો વીરા તારી જાનમાં મોટા બાયા વે આનંદમાં આવ્યા સયરે અમે પિંગલા ગઢના શેઠિયા આવ્યા સયરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ, જય શ્રી કૃષ્ણ. એ રામ રામ વેવાય રામ રામ. અરે વેવાણ, પધારો, પધારો. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના હો વેવાણ. અને વેવાણ રસોડું પણ ચાલુ છે, જમવા પોગી જાજો. અરે વેવાણ જમવાની ચિંતા ના કરતા હો વેવાણ. અરે ટિફિન લાવ્યા છે. એ પ્રધાનજી, આ જાનડીએ આવતા વેતમાં હિસકે સડીઓને કદાચ જમવા આપજો, ચા પાણી આપો. સીતાને તોરણ રામ પધાર્યા, પેલું પનત પેલું પોખાણું રે. પેલે પનો પેરાય વર રવાયે પોખ્યા, રવાયો સાચ જો હામણો રે. એ સીતાને તોરણ રામ પધાર્યા, બીજું પનત બીજું પોખાણું રે. હાલો 5 મિનિટ શાંતિ જાજો છો મોરોલા. હાલો હાલો હાલો
હલો હલો ઓમ બ્રહ્મા બ્રહ્માની સૌભાગ્ય ઇન્દ્ર ઇન્દ્રાની સૌભાગ્ય કૃષ્ણ રાધાનું સૌભાગ્ય ઓમ કન્યા પક્ષી કન્યા પધરાવો સાવધાન. પ્રધાનજી જી મહારાજા. જાઓ રૂડા લગ્નના મંડપ લઈ બેન સગુણાને તેડી આવો. જેવી આજ્ઞા મહારાજ. જાઓ પ્રધાન.